શિયાળામાં મેથી પાક, ગુંદર પાક, અડદિયા, કાતલું પાક આપણે બધું બનાવીને ખાઈએ. પરંતુ ક્યારેય તમે ગુંદરનો ચેવડો બનાવીને ખાધો છે? એકચ્યુઅલી મારા વેવાણ અને મારી દીકરીના સાસુ છે ને તેને મને ગુંદરનો ચેવડો, જ્યાં તે લોકો તળેલો ગુંદ પણ કહે છે, તેની રેસીપી મને શીખવાડી. મેં આ ગુંદરનો ચેવડો બનાવ્યો બહુ જ ઓછા ઘીમાં અને લગભગ 1 થી 1.5 ચમચી જ લોટમાં બનતો આ ગુંદરનો ચેવડો છે ને, એ બનાવી ચમચીએ ચમચીએ ખાઈ શકાય અને 1 મહિનો સાચવી શકાય છે. અને શિયાળામાં તો તે 2 વર્ષથી ઉપરના બાળકોથી લઈ વડીલો સુધી કોઈ પણ સ્ત્રી પુરુષ ખાઈને તો આખા વર્ષની તાકાત મળે છે. અને ખાસ ઉપયોગી તો ડિલિવરી પછી સ્ત્રીઓને આપવામાં આવે ને તો તેનામાં ઇન્સ્ટન્ટ એનર્જી આવે છે, કમરનો ક્યારેય દુખાવો થતો નથી અને ધાત્રી માતા માટે તો ખૂબ જ ઉપયોગી છે. તો ગુંદરનો ચેવડો એટલે કે ઓછા તમારે ઘીમાં કંઈક એકદમ એનર્જી આપે એવું ખાવું હોય ને તો ચોક્કસથી આ રેસીપી જોઈ અને ગુંદરનો ચેવડો બનાવજો અને પછી મને રિવ્યુ કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. દાંતમાં જરા પણ ચીપકે નહીં તેવો શિયાળા માટે ગુણકારી ગુંદનો ચેવડો બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈએ તે પણ બતાવી દઉં. તો ગુંદરનો ચેવડો છે એટલે ગુંદ તો જોઈએ જ. અહીં 4 ટેબલ સ્પૂન અને વજનમાં 25 ગ્રામ બાવળનો ગુંદ લીધો છે. આવો કણી ગુંદ લેવાનો. સાથે ગુંદનો અડધો એટલે કે 2 ટેબલ સ્પૂન ઘઉંનો કરકરો લોટ લઈશું. કરકરા લોટનું માપનું પ્રમાણ છે ને તે ગુંદ કરતા અડધો જ રાખવાનું. તેની જ સાથે પસંદગીના ડ્રાયફ્રૂટમાં મેં કાજુ, બદામ અને પિસ્તા જે ઝીણા સમારી અને લીધા છે, જે વજનમાં 50 ગ્રામ છે. અહીં પસંદગી પ્રમાણે કોઈ પણ ડ્રાયફ્રૂટ વાપરી શકાય. સાથે જ ગોળ લીધો છે, જે વજનમાં 50 ગ્રામ છે. ગુંદના ચેવડામાં કોઈ પણ ગોળ વાપરો, પણ એકદમ ઝીણો ખમણીને જ વાપરવાનો. સાથે જ મસાલામાં 1 ટેબલ સ્પૂન જેટલું કાટલું પાવડર લેવાનું. જો કાટલું પાવડર ના ઉમેરવું હોય ને તો તેના બદલે 1 ટીસ્પૂન ગંઠોડાનો પાવડર ઉમેરી શકાય. સાથે 1 ટીસ્પૂન સૂંઠ પાવડર લીધો છે. અહીં મેં હવે સૂકા કોપરાનો 1 વાટકો લીધો છે, જેમાંથી અડધો વાટકો ખમણી અને આપણે તેનો ઉપયોગ કરશું. તો કોપરું ખમણવા માટે અહીં મોટા ખમણ કરવાની ખમણી લઈ આ રીતે આ સૂકા કોપરાને ખમણી લેવાનું છે. અહીં જો રેડીમેડ કોપરાનું ખમણ લેવું હોય ને તો મોટું ખમણ આવે ને તે જ લેવાનું. ધીમે ધીમે કરી અડધો વાટકો અહીં મેં ખમણી લીધો, જે વજનમાં 25 ગ્રામ જેટલું કોપરાનું ખમણ તૈયાર થયું છે. ગુંદનો ચેવડો બનાવવો છે ને માટે દરેક સામગ્રી ખાવામાં ક્રિસ્પી લાગે એટલે શેકવી જરૂરી છે. તો સૌથી પહેલા ગેસની લો ફ્લેમ પર જાડા તળિયાવાળી પેન રાખી તેમાં હું ટુકડા કરેલા બધા ડ્રાયફ્રૂટ એકસાથે ઉમેરી દઈશ અને તેને ધીમે ધીમે કરી અને રોસ્ટ કરી લેવાના, જેથી આપણે જ્યારે ગુંદરનો ચેવડો બનાવીએ ને તો તેની અંદર ગુંદની ક્રન્ચીનેસ સાથે બધા ડ્રાયફ્રૂટ શેકીને ઉમેરો ને તો લોટના કોટિંગ સાથે તે અંદરથી ક્રિસ્પી હશે ને તો સરસ લાગશે. જો ડ્રાયફ્રૂટ સોફ્ટ હશે ને તો પછી ખાવામાં ચેવડો નહીં ભાવે. બસ ધીમે ધીમે કરી 1 થી 1.5 મિનિટ શેકતા ડ્રાયફ્રૂટની સુગંધ આવવાની શરૂઆત થાય અને કલર એવો સરસ જળવાઈ રહે ને એટલે આ સમયે શેકેલા ડ્રાયફ્રૂટને ગેસ પરથી નીચે ઉતારી એક ડીશમાં કાઢી લેવાના અને તેને ઠંડા થવા દેવાના છે. હવે એ જ રીતે પેનને ફરીથી ગેસની લો ફ્લેમ પર રાખી તેમાં કરેલું કોપરાનું ખમણ છે ને તે ઉમેરી દેવાનું. આ ખમણ પણ મિક્સ કરતા જઈ અને શેકી લેવાનું છે. ફક્ત ધ્યાન એ જ રાખવાનું કે તેનો કલર ચેન્જ ના થવો જોઈએ. જુઓ, શેકાતા કોપરાની સુગંધ આવવાની શરૂઆત થશે અને કોપરાની કચાશ આ સમયે દૂર થઈ જશે. હંમેશા ડ્રાયફ્રૂટ, કોપરું કે માવો વસાણામાં આપણે ઉમેરીએ ને ત્યારે શેકી અને ઉમેરીએ ને તો તેનો મોઇસ્ચરનો ભાગ દૂર થઈ જાય છે અને બનાવેલા કોઈ પણ વસાણા કે મીઠાઈ છે ને તેની સેલ્ફ લાઈફ વધી જાય છે. તો કોપરું પણ 1 મિનિટમાં સુગંધ આવવાની શરૂઆત થાય અને કલર ચેન્જ ના થાય ને આ સમયે તુરંત જ ગેસ પરથી ઉતારી લેવાનું અને એક ડીશમાં ઠંડુ થવા માટે ઉમેરી દઈશું. હવે ગુંદનો ચેવડો બનાવવા માટે મેં અહીં જાડા તળિયાવાળી કઢાઈને ગેસની સાવ લો ફ્લેમ પર ગરમ કરી છે. તેમાં પહેલા 2 ટેબલ સ્પૂન ઘી ઉમેરી દઈશ. ફક્ત આટલા જ ઘીમાં જોજો કેટલો ક્રિસ્પી ગુંદનો ચેવડો બની અને તૈયાર થઈ જશે. ઘી ગરમ થાય ને એટલે આ સમયે તેમાં અંદર લીધેલો 2 ટેબલ સ્પૂન ઘઉંનો કરકરો લોટ હતો ને તે ઉમેરી દેવાનો છે અને ગેસને લો ફ્લેમ રાખી આ લોટને શેકવાની શરૂઆત કરવાની. ગુંદનો ચેવડો એટલે કે તળેલો ગુંદ બનાવવા માટે લોટનું પ્રમાણ છે ને તે હંમેશા ગુંદ કરતા અડધું રાખવાનું. લોટ ફક્ત દરેક ગુંદને કોટિંગ કરે અને એક સરસ સ્વાદ આપે ને એટલા માટે જરૂરી છે અને આ જ ગુંદના ચેવડાની ખાસિયત છે. ધીમે ધીમે ગેસની મીડિયમ ફ્લેમ પર આ લોટ શેકવાની શરૂઆત થશે ને એટલે એકદમ સરસ ફૂલવા લાગશે. લગભગ 3 થી 4 મિનિટ ચલાવતા જઈ અને શેકતા અહીં જુઓ આ લોટ છે ને તે શેકાય એકદમ લાલાશ પડતો ગોલ્ડન બ્રાઉન થઈ જશે. લોટ શેકાવાની સુગંધ પણ આવવા લાગે ને એટલે આ સમયે ગેસની ફ્લેમ લો જ રાખી તેની અંદર 4 ટેબલ સ્પૂન ગુંદ બધો જ ઉમેરી દેવાનો.
જો આ સમયે ગુંદ તળવામાં ઘીનું પ્રમાણ ઓછું લાગે ને તો પહેલા ઉમેરી દેવાનું. મને અહીં જરૂર નથી લાગી માટે મેં નથી ઉમેર્યું. આ લોટ સાથે ગુંદ ઉમેરવાથી ચલાવતા જઈ અને ધીમે ધીમે કરી ગુંદ તળાય અને ફૂલી ઉપર આવવા લાગશે. ગેસની ફ્લેમ યાદ કરી અને લો જ રાખવાની, જેથી તળાયેલો ગુંદ છે ને તે લાલ ના થઈ જાય અને ના તળાયેલો ગુંદ છે ને તે એકદમ દાણે દાણો સરસ તળાઈ જાય. જેમ જેમ ગુંદ તળાય અને ફૂલવા લાગશે અને મિક્સ થવા લાગશે ને તેમ તેમ ચલાવતા જઈ અને મિક્સ કરતા ઉમેરેલો શેકેલો લોટ છે ને તે એકદમ સરસ દરેક ગુંદના કણી ઉપર કોટિંગ કરી લેશે, જેના કારણે આ ગુંદરના ચેવડામાં ગુંદ છે ને તે એકબીજા સાથે જરા પણ નહીં ચીપકે, એકદમ સરસ છૂટો છૂટો રહેશે અને ખાવામાં ગુંદ છે ને તે દાંતમાં પણ નહીં ચીપકે અને એકદમ ક્રિસ્પી ગુંદરનો ચેવડો બની તૈયાર થશે. જુઓ, સરસ કોટિંગ દરેક ગુંદરની કણી ઉપર થઈ ગયું છે. બસ હવે ગેસની ફ્લેમ સાવ લો જ રાખતા આ સમયે બાકી રહેલા મસાલામાં રોસ્ટ કરેલા ડ્રાય ફ્રૂટ ઉમેરી દેવાના. તેની સાથે જ રોસ્ટ કરેલું કોપરાનું ખમણ છે ને તે પણ ઉમેરશું. સાથે સૂંઠનો પાવડર અને કાટલું પાવડર પણ ઉમેરી આ રીતે એકદમ સરસ ગુંદ સાથે મિક્સ કરવાનું છે. ઉમેરેલી દરેક સામગ્રીનો પર્ટિક્યુલર અલગ અલગ સ્વાદ સાથે ક્રિસ્પીનેસ સાથે ગુંદ ઉપર લોટના કોટિંગ સાથે એકદમ મસ્ત મજાનો આ ચેવડો બની અને તૈયાર થશે. અહીં ઘીનું પ્રમાણ એકદમ માપનું થયું છે, છતાં પણ ઉપરથી 1 ટેબલ સ્પૂન જેટલું ઘી અહીં ઉમેરીશ, કારણ કે હજી આપણે ગોળ ઉમેરવાનો બાકી છે. બસ ઘી ઉમેરી સહેજ એવું મિક્સ કરી દેવાનું, જેથી આ ગુંદનો ચેવડો છે ને તે સાવ કોરો ન લાગે. બસ આવું મિશ્રણ તૈયાર થાય અને આ મિશ્રણની અંદર કાટલું પાવડર અને સૂંઠ પાવડરની એકદમ સરસ શેકાવાની સુગંધ આવવા લાગે ને એટલે આ સમયે યાદ કરી અને ગેસની ફ્લેમ છે ને તે લો માંથી બંધ કરી દેવાની છે. એ પછી સતત મિક્સ કરતા જઈ ગુંદના આ ચેવડાને મિક્સ કરવાનો છે, જેથી અડધી મિનિટમાં આ ગુંદનો ચેવડો છે ને તે સહેજ એવો હુંફાળો ઠંડો થઈ જશે. બસ સહેજ એવો ગરમ અને સહેજ એવો ઠંડો આ ચેવડો રહે ને એટલે આ સમયે ખમણ કરેલો ગોળ લીધો છે ને તેમાંથી પહેલા અડધો ગોળ છે ને તે આ ચેવડામાં છૂટો છૂટો કરી અને ઉમેરી દેવાનો છે. અહીં આ રીતે ખમણી અને છૂટો છૂટો ગોળ ઉમેરવાનો છે, કારણ કે ગુંદનો ચેવડો ત્યારે જ કહેવાય જ્યારે દરેક ઉમેરેલ સામગ્રી છે ને ક્રિસ્પી અને છૂટી છૂટી સાથે ટેસ્ટી હોય. ઉમેરેલા ગોળને આ રીતે ચલાવતા જઈ અને ગુંદના ચેવડામાં મિક્સ કરવાનો છે. અહીં ગોળની પાઈ ન થાય ને તે ખાસ જરૂરી છે, માટે ગેસ છે ને તે યાદ કરી બંધ કરી દેવાનું અને સહેજ મિશ્રણ હુંફાળું ગરમ હોય ને ત્યારે જ ગુંદ સાથે ગોળ મિક્સ કરવાનો. જો આ મિશ્રણ વધારે ગરમ હશે અને આપણે ગોળ મિક્સ કરીએ ને તો ગોળનું પાણી થઈ જશે અને ચેવડો છે ને તે છૂટો છૂટો નહીં રહે. બાકી રહેલો હવે અડધો ગોળ હતો ને તે પણ હું ઉમેરી દઈશ અને આ ચેવડામાં એકદમ સરસ રીતે ચલાવી મિક્સ કરી લેવાનું છે. બસ આ બધું મિક્સ થઈ જશે અને ગોળનો એક પર્ટિક્યુલર સ્વાદ દરેક ગુંદની કણી ઉપર આવી જશે. વળી ગોળનું પાણી પણ નહીં થાય અને એવો જ આ ચેવડો ક્રિસ્પી રહેશે. તો આજે મેં તમને દાણેદાર છૂટો શિયાળા માટે બાળકોથી લઈ વડીલો, સ્ત્રીઓ, પુરુષો બધા માટે ગુણકારી ઉત્તમ ગુંદરનો ચેવડો બનાવવાનું દરેક સ્ટેપ પૂરી માહિતી સાથે બતાવ્યું છે. બનેલા આ ગુંદના ક્રિસ્પી સ્વાદિષ્ટ ચેવડાને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને રાખી દો ને એટલે 1 મહિનો સુધી સાચવી શકાય અને ડિલિવરી પછી માતાને સવાર સાંજ રોજ 1 ચમચી ખવડાવો ને એટલે તેનામાં ઇન્સ્ટન્ટ એનર્જી આવશે, સાથે કમરનો દુખાવો ક્યારેય પણ નહીં થાય અને ધાત્રી માતા માટે તો એકદમ ઉત્તમ છે. તો જો તમે કાટલું પાક, ગુંદર પાક, મેથી પાક, અડદિયા ખાઈને થાકી ગયા હોય ને તો આ શિયાળામાં નોર્મલ પણ આ ગુંદનો ચેવડો બનાવી અને બધાને આપી દો ને તો નાસ્તાની જેમ ખવાઈ જાય એટલો સ્વાદિષ્ટ, જરા પણ દાંતમાં ના ચીપકે અને શિયાળામાં ગુંદના ઉત્તમ ગુણ બધાને મળે. તો ફ્રેન્ડ્સ, એકદમ નવી રેસીપી ગુંદરના ચેવડાની આ રેસીપી તમને કેવી લાગી ચોક્કસથી કહેજો અને ચોક્કસથી યાદ કરી અને બનાવજો. રેસીપી ઉપયોગી છે, માટે આ રેસીપી તમારા સગા સંબંધી બધામાં શેર કરી દેજો. સાથે જ આવા અનેક ઉપયોગી એકદમ નવી જ રેસીપી જોવા માટે કિચન સિટીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. સાથે જ અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનારી રેસીપીના અપડેટ તમને સૌથી પહેલા મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.